નગરપાલિકા એક પ્રમાણે કોઈપણ ખાસ સામાન્ય સભા બોલાવવાની હોય તો અંદાજે 15 સભ્યો પ્રમુખશ્રીને વિનંતી કરતા હોય છે સામાન્ય સભા બોલાવવા માટે. પ્રમુખશ્રીનો 15 દિવસનો સમય મર્યાદા હોય છે નિર્ણય કરવા માટેનો. જ્યારે પ્રમુખશ્રીનો નિર્ણયનો અંત પતી જાય 15 દિવસ સામાન્ય સભા ના બોલાવે તો કાયદાની રૂએ ચીફ ઓફિસર સામાન્ય સભા બોલાવવાની હોય છે. તો પ્રમુખશ્રી ચીફ ઓફિસરે આ તમામ સભ્યોએ જે બોલાવવાની અરજીની ખારજ કરી નાખી હતી. કોઈપણ પ્રકારની સામાન્ય સભા બોલાવવાની ખાસ સામાન્ય સભા બોલાવવાનો કોઈ નિર્ણય કરેલ નહોતો. તેના ઉપરોક્તમાં નગરપાલિકા એકની જોગવાઈ પ્રમાણે ઉપપ્રમુખશ્રીએ ખાસ સામાન્ય સભા બોલાવી હતી. મહત્ત્વના 2 મુદ્દા હતા. આ 2 મુદ્દામાં હું પ્રમુખશ્રીને કહેવા માગું છું, જો તમે સાચા હતા, તમે જો ભ્રષ્ટાચાર નહોતો કર્યો તો તમે શા માટે બોર્ડથી ગભરાવો છો, સામાન્ય સભાથી ગભરાવો છો? અને આ સામાન્ય સભાના જે ઉપપ્રમુખને હું કહું છું કે જો તમે સાચા હતા તો તમે સામાન્ય સભા કેમ ના ચલાવી? એથી હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ સામાન્ય સભામાં પ્રમુખના હોદ્દાની રૂએ ઉપપ્રમુખે બોર્ડ બોલાવ્યું હતું. જ્યારે સામાન્ય સભા હાજર હોય તો સભાના વડા તરીકે પ્રમુખ તરીકે ઉપપ્રમુખ હતા, ચીફ ઓફિસર હાજર રહેવા જોઈએ, વહીવટી વડા તરીકે ઓએસ હાજર રહેવા જોઈએ અને તમામ શાખાના વડા અધિકારી હાજર રહેવા જોઈએ. પણ આ લોકોની આબરૂ ભારતીય જનતા પાર્ટીનું આબરૂ એટલા માટે ગઈ કહેવાય કે આ કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની આબરૂ લીધી છે કે પટાવાળો પણ સામાન્ય સભા હાજર નહોતો. એટલે પાટણની પ્રજાનો જે વિશ્વાસથી મત આપેલા છે ભારતીય જનતા પાર્ટીના અને વિકાસને જે નાથવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે તેમણે પાટણની પ્રજાની આબરૂ લીધી કહેવાય. એક પ્રાદેશિક કમિશનરનો કારોબારીનો ઠરાવનો મુદ્દો હતો. એની ઠરાવના બાબતે આ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. એ નિસંગતતા એવી હતી કે ટેન્ડર બાબતની નિસંગતતા હતી, એક એની નિર્ણય કરવાનો હતો. બીજો મુદ્દો એવો હતો કે ડિવાઈડર જે રીલને બસ સ્ટોપ જતા બસ સ્ટેન્ડનો એ કલેક્ટરનો 1911 2015 લેટર હતો એની ચર્ચા કરવા માટેની આ 2 મુદ્દાને લઈને સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. પણ કંઈક ને કંઈક આ સામાન્ય સભાનો ફિયાસ્કો થઈ ગયો છે અને ભારતીય જનતા પાર્ટીના વહીવટનો પણ ફિયાસ્કો થઈ ગયો છે. 9 મુખ્ય મુદ્દાઓ હતા અને 10 વધારાના કામ હતા. એમ કરીને 19 કામ આજે કારોબારીમાં મંજૂર કરવામાં આવ્યા. એમાં મોસ્ટ ઓફ કામ બહુમતીથી મંજૂર કરવામાં આવે છે. એમાં ખાસ તો આકારણી કરવાનું કામ હતું, એક બીયુ વગર. તો એક કામ એ હતું આકારણી કેવી રીતના કરવી અને કેવી રીતના આવક ઊભી કરવી. તો એના વિશે ઘણી ચર્ચાઓ થઈ. પણ આગલા નવી કારોબારીઓ એ અભ્યાસ કરી અને કામ લાવવાની વિચારણા કરી. બીજું ખાસ કામ હતું જે રિટાયર્ડ થયેલા કર્મચારીઓ, એ કર્મચારીઓને આપણે લેતા હતા પણ સરકારની પરવાનગી વગર. તે સરકારના નીતિ નિયમ પ્રમાણે સરકારની પૂર્વ મંજૂરી લઈ અને પછી લેવાનું એ પણ નક્કી કરવામાં આવ્યું. અને હાલ જે કર્મચારીઓ છે જે લીધેલા એમને છૂટા કરવા, આ એક હતું. અને બીજો જે વર્ક ઓર્ડર લીધો છે એ જે કારોબારીમાં મંજૂરી કરવાની હોય એ લગભગ સુર રોડ અને બીજા પરચુરણ કામ એ બધા કામની મંજૂરી આપી. એ જ ખાસ અગત્યના કામ હતા.